हेलो फ्रेंड्स, आज गुजराती रसोई चैनल पर तमने सौने पसंद एवी गुजराती कढ़ीनी रेसिपी लईने आवी छुं। हाँ मित्रों, आज हूँ तमने ऑथेंटिक गुजराती कढ़ी केवी रीते बनाववानी एनी रेसिपी बतावी रही छुं। तो चालो मित्रों, वधारे वार न करता आ रेसिपी करवा मारा जोड़े मारा किचનમાં। मित्रों, આપણે गुजराती कढ़ी बनाववा माटे छाश लीधी छे। अहींया मैं 1.5 થી 2 कप जेटली छाश लीधी छे। छाशने तमारे सारी रीते आ रीते वलोवी लेवानी छे। जो तमे दही लेवाना होय तो 1 कप दही लेजो अने एमां 1/4 कप चणानो लोट लेजो अने छाश लेशो तो 1.5 થી 2 कप लेजो। चणानो लोट नाख्या बाद सारी रीते तमारे एने वलोवी लेवानुं छे, एटले लोटना गांठा न रहे ए रीते सरस एकदम स्मूथ एनुं मिश्रण तैयार करवानुं छे। कढ़ी माटेनुं मिश्रण बनावीने तैयार छे। सौ प्रथम આપણે કઢાઈ લઈશું। કઢાઈને ગરમ કરવા માટે મૂકવાની છે। ત્યારબાદ આપણે જે તૈયાર કરેલું મિશ્રણ છે એ નાખવાનું છે। હવે તમારે આ મિશ્રણને ઉકળવા દેવાનું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। થોડી થોડી ઉકળી આવવા લાગી છે। હવે આપણે એમાં લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું। અહીંયા મેં 1 ચમચી આદુ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને ગોળ નાખવાનું છે, કારણ આ કઢી તમારી ખાટી મીઠી હશે, તમારે ગોળનો ઉપયોગ કરવાનો છે। ખાંડ ભાવે તો ખાંડ નાખજો। ગોળ અને ખાંડ તમારા ટેસ્ટ મુજબ નાખજો। મિત્રો, અહીંયા મને થોડું મિશ્રણ ગાઢું લાગે છે તો આ સ્ટેજ ઉપર થોડું પાણી એડ કરી દઈશ। અંદાજે મેં હમણાં 1 કપ જેટલું પાણી લીધું છે। મિત્રો, આ તો તમે કેવું કઢી બનાવતા બનાવતા તમને અંદાજ આવી જશે, કારણ કઢીને વધારે તમારે ઉકાળવાની નથી। જો આ રીતનું તમારે મિશ્રણ રાખવાનું છે, તમે જોઈ શકો છો। આ કઢીને હવે તમારે ધીમા ગેસ ઉપર ઉકળવા દેવાની છે। મિત્રો, આપણી કઢી હવે ઉકળી રહી છે એક બાજુ ધીમા ગેસ ઉપર। ત્યાં સુધી આપણે કઢી માટે જે વઘાર કરવાનો છે એ કરીશું। અહીંયા મેં નાનકડો પેન લીધો છે। પેનમાં આપણે 2 થી 3 ચમચા જેટલું ઘી નાખીશું। મિત્રો, કઢી ઘીમાં જ સરસ લાગશે, તમે ઘીમાં જ બનાવજો। મિત્રો, ઘી ગરમ થાય કે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું નાખીશું। ગેસ આપણે અહીંયા લો કરીશું। 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું, અડધો ચમચો મેથીના દાણા, 2 થી 3 દાલચીનીના ટુકડા નાખવાના છે, 3 થી 4 લવિંગ નાખીશું। દાલચીની અને લવિંગથી તમારા કઢીનો વઘાર ઘણો સરસ લાગશે। 2 લાલ સૂકા મરચાં નાખવાના છે અને 8 થી 10 લીલા લીમડાના પાન નાખીશું। હવે આ વઘારને તમારે આ રીતે સરસ સાતળી લેજો। મિત્રો, તૈયાર કરેલો વઘાર તમારે ઉકળતી કઢીમાં નાખી દેવાનો છે। અને થોડા ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। વાવ, એટલો સરસ મજાનો વઘાર દેખાઈ રહ્યો છે। મિત્રો, આ કઢી તમે પુલાવ, ખીચડી તમને ફાવે એના જોડે સર્વ કરજો, ખાવાની અફલાતુન મજા આવશે। ખાટી મીઠી ગુજરાતી કઢી ખાવા માટે તૈયાર છે। આ વિડીયો જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।